શું મિત્રો તમે તમારી જિંદગીમાં ક્યારે બરફના ટુકડાને ગરમ કર્યા છે ગેસ ઉપર? જો ના કર્યા હોય તો આ વિડીયો જોયા પછી તમે કરવાના છો. તમારે મિત્રો એક વાસણ લેવાનું છે જેને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકવાનું છે અને ત્યારબાદ તમારે તેની અંદર બરફના 7 થી 8 તમારા ટુકડા એટલે કે આઈસ ક્યુબ તમારે મૂકવાના છે, નાખવાના છે. અને મિત્રો ધીમા તાપે તમારે આ બધું ટુકડા છે એને તમારે ગરમ કરવાના છે અને તેના ઉપર તમારે મિત્રો 2 થી 3 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને તમારે ચમચાની મદદથી બધું મિક્સ કરતું જવાનું છે ધીમા તાપે. જેમ જેમ તમે હલાવતા રહેશો તેમ તેમ બરફ છે ઓગળવા લાગશે અને પાણી બનવા લાગશે. હવે મિત્રો તમારે તેની અંદર લાલ ટૂથપેસ્ટ એટલે કે જે ક્લોઝઅપ આવે છે એ તમારે તેની અંદર થોડી ઉમેરવાની છે અને ફરીથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે. લગભગ 1 થી 2 મિનિટ સુધી તમારે મિક્સ કરવાનું છે. હવે મિત્રો આ ક્લોઝઅપ, હળદર, બરફ આ બધું એકદમ ધીમે ધીમે ઓગળવા લાગશે અને બધું ત્યારબાદ ધીમા તાપે તમે ગરમ કરશો એટલે ઉકળવા લાગશે અને પાણી મિત્રો થોડું બળી જાય ત્યાં સુધી તમારે ગરમ કરવાનું છે. અને મિત્રો હવે તેમાં તમારે 1 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને અડધું ફાડું તમારે લીંબુ નીચોવાનું છે અને ત્યારબાદ તમારે 2 થી 3 મિનિટ સુધી તમારે આ બધું મિક્સ કરતું જવાનું છે. બધું તમારે મિક્સ કરવાનું છે જ્યાં સુધી પાણી મિત્રો બળીને અડધું ના થાય ત્યાં સુધી તમારે ધીમા તાપે બધું ગરમ કરવાનું છે ને ઉકાળવાનું છે. હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ નીરુબેન ગઢિયાને ટીમ્બાથી, અમીબેન વૈદ્યને જુનાગઢથી, નીપાબેન મોદીને રાણીપથી અને નરેશભાઈ કબીરાને રાજકોટથી, બીકે ગોસાઈને વટવાથી, વિક્રમસિંહ રાઠોડને સુરતથી, દક્ષાબેન રાઠોડને વડોદરાથી, ચંદ્રિકાબેન પટેલને કલોલથી, ઇન્દુબેન રાઠોડને જામનગરથી અને સરોજબેન રાઠોડને કાસોર ગામથી જાય છે. તો મિત્રો આવી રીતના તમે પણ તમારું નામ કોમેન્ટમાં જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો હવે મિત્રો જેમ જેમ બધું ઉકળશે તેમ તેમ મિત્રો પ્રવાહી છે તો એકદમ ઘટ થવા લાગશે, પાણી બધું બળી જશે ને પ્રવાહી એકદમ ઘટ જેવું થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને હવે તમારે આ પાણી છે પ્રવાહી છે તેને તમારે અલગ વાસણની અંદર લઈ લેવાનું છે અને ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં તો મિત્રો તમારે જ્યારે પણ તમે સ્નાન કરવા જાઓ ત્યારે તમારે આ પાણીથી તમારે સ્નાન કરવાનું છે. આ પાણીથી તમારા શરીર પર તમારે લેપ કરવાનો છે, તમારે મસાજ કરવાનું છે. મિત્રો આ પાણીનો હળદરવાળો જે પાણી છે એનો તમારે લેપ કરવાનો છે જેથી કરીને મિત્રો તમારા શરીરની ઉપરની જે પણ ગંદકી હોય એ બધી દૂર થઈ જાય અને તમારા શરીરની અંદર હકારાત્મક ઉર્જા પ્રવેશ કરે અને ત્યારબાદ તમારે મિત્રો ઠંડા પાણીથી તમારા શરીરને ધોઈ લેવાનું છે. મિત્રો જૂના જમાનામાં પણ ગવઢિયાઓ પણ હળદરથી સ્નાન કરતા હતા અને આના ખૂબ જ ફાયદાઓ પણ છે. તો તમે એકવાર અવશ્ય ટ્રાય કરજો. આ પાણીથી તમારે સ્નાન કરવાનું છે અને ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.